સીતારામ નમસ્તે ખેડૂત મિત્રો। આજે ગામ પીપળવા જિલ્લો અમરેલી। આ તમે જે ફિલ્ડ જોઈ રહ્યા છો છઠ્ઠા મહિનાની 10 તારીખનું આ ફિલ્ડ છે। એટલે કે આજે 6, 7, 8 3 મહિના જેટલો આ કપાસ થઈ ગયો છે અને ઉપરા ઉપર અત્યારે વરસાદ સતત ચાલુ છે, છતાં એની આપણે કપાસની જે વેરાયટી છે અને આપેલા જે ફર્ટિલાઇઝર છે એની જે તાકાત એ તમે નજર સામે જોઈ શકો છો। બતાવો। મોસ્ટ ઓફલી અત્યારે બધે ચાપકા ખરવાના બહુ પ્રશ્ન આવતા હોય છે, પણ આમાં આપણે જે ટ્રીટમેન્ટ છે એ તમે નજર સામે જુઓ। નીચે જીંડવા બી બની ગયા છે, પણ ઉપર સિરીઝ જુઓ છે ખુદી તમારે ચાપકા જુઓ તમે, અને એક એક છોડમાં તમે જોઈ શકો છો। એક છોડમાં જુઓ સિરીઝ બતાવો ઉપર સુધી તમારે। એટલે કે ખેડૂત મિત્રો કહેવાનો મતલબ એ છે કે આમાં અત્યારે જે ખરવાનો પ્રશ્ન છે બહુ ઓછો છે, તો એ શું કામ આપણે ઓછો છે એ આપણે જાણીએ। રસિકભાઈ, તો આમાં શું આગળનો તમે ખાતર વાપર્યું? આપણે ઝીંક પ્લસ વાપર્યું હતું, અને જોડે કયું ખાતર વાપર્યું હતું? આપણે મોરસી એમોનિયા નાખ્યું હતું, એમોનિયમ સલ્ફેટ અને ઝીંક પ્લસ આમાં તમે આપેલું છે। છે। અને હવે અત્યારે તમે આમાં કયો સ્પ્રે કરવાના છો? અત્યારે તો હવે આપણે રોગ જોઈને પછી મારશું છે કે હારો રોગ છે, અને જોડે બોરન તો મારવાનું જ છે, બોરન ને ઉપજ। બરાબર। એટલે આમાં ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત પ્રગતિશીલ છે અને વર્ષોથી સિસ્ટમથી ખેતી કરે છે। અત્યારે આમાં 20% બોરોન, એનાથી ચાપકા ઓછા કરે, ફૂલપાલ ઓછા કરે, અને જોડે ઉપજ ઓમકારનું માઇક્રોન્યુટન, જેથી કે આ જે આવરણ છે એ ટકી જાય અને માલમાં કન્વર્ટ થઈ જાય અને ખોરાક મળે એટલે જીંડવા બનવાનું ચાલુ થઈ જાય। બરાબર। તો આ રીતે ખેડૂત મિત્રો ખાતરમાં અત્યારે મોરસ્યુ અને ઝીંક પ્લસ તમે ઓમકારનું આપી શકો છો। અને ઉપરથી સ્પ્રેમાં જીવાત તમારે હોય, અત્યારે જો આમાં થ્રિપ્સ અને ક્યાંય પોપટી ઉડે છે તો આમાં તમે ટોલ્ફિન પ્રાઇડ કરીને આવે છે જે દવા, જેમાં થ્રિપ્સ, લીલી મછલી, ગળો બધું આવી જાય, એટલે એમાં તમારે કંટ્રોલ થઈ જાય। અને માઇક્રોન્યુટન ઉપજ અને એક બોરોન 20% આવે ઓમકારનું, એ 25 ગ્રામનો તમારે સ્પ્રે કરશો એટલે ફૂલ ઓછા કરશે, અને આ જે તમારું બનેલું છે આવરણ એને ટકાઈ રાખશે, જેથી કરીને જીંડવામાં જલ્દી રૂપાંતર થઈ જાય અને એટલો માલ આપણને સારો મળે। સીતારામ।